હવે જે આપણે શીખવાના છીએ વૈદિક ગણિત છે શું એનું આપણે થોડુંક લખી લઈએ. હવે અત્યારે જે તમે લખો છો ને એ તમે રફ નોટમાં લખજો. અત્યારે લખો, પાકી નોટ નહીં બનાવતા, રફ બનાવજો અત્યારે, કારણ કે એમાં ચેક થાય તો ચાલે. પછી જ્યારે સમય મળે ત્યારે એક નાનકડી નોટ બનાવી લેવાની 200 પેજની, તમારે ઘરમાં જે સ્પેર પડી હોય એ નોટ લેવાની અને એની ઉપર હેડિંગ આપવાનો વૈદિક ગણિત. એમાં ખાલી વૈદિક ગણિતનું લખવાનું તમારે. એ નોટ તમને બહુ ઉપયોગી બનશે. પોરબંદરમાં હમણાં જ મને ખબર પડી, અમારા બાજુમાં એક બે દીકરી રહે છે, એને ટ્યુશનની ફી ભરી 25,000 રૂપિયા. વૈદિક ગણિત એના ટીચર ટ્યુશન કરાવે દર રવિવારે 1 કલાકના 100 રૂપિયા અલગ આપવાના. 25,000 ફી તો અલગ, એ તો જુદી જ, પણ વૈદિક ગણિત દર રવિવારે 1 કલાકના 100 રૂપિયા. એટલે તમે રોજ 2 કલાક બેસો, તમારી ફી કેટલી થઈ? 200 રૂપિયા. 5 દિવસ કેટલા થયા? 1000 રૂપિયા. તો તમારે કઈ દેવાનું છે નહીં, મફત. અને એ દીકરીને પૂછ્યું મેં તો કેટલા રવિવાર ભર્યા? મને કે 5 રવિવાર. એટલે કેટલા આપ્યા? 500 રૂપિયા. શીખીશું તો કે પરમ મિત્રો મને આવડી ગયું. મેં કીધું પરમ મિત્રો અમે 3 મિનિટમાં શીખડાવીએ છીએ. 5 કલાકમાં એને શીખડાવ્યું એ વસ્તુ અમે 3 મિનિટમાં શીખડાવીએ. 7, 10 માંથી 7 બાદ કરો, કેટલા વધે? તો 7 નો પરમ મિત્ર શું થયો? તો 6 નો પરમ મિત્ર 4, 5 નો પરમ મિત્ર 2 નો પરમ મિત્ર આવડી ગયું પરમ મિત્ર, અને 500 રૂપિયા થયા. લોકો પૈસા આ રીતે લે છે અને અમે એટલા માટે ઝડપથી કરાવીએ છીએ કે તમને જેટલું આપી શકાય ભવિષ્યમાં તમને ખૂબ કામ આવે એવું છે. તો હવે હું અહીંથી બોલું છું ને એ તમારે લખવાનું છે, કારણ કે મેડમ હવે થોડું બોર્ડમાં નહીં લખે પણ એક થિયરી લખી લે. કારણ કે કોઈક પૂછે કે વૈદિક ગણિત એટલે શું, તો શું જવાબ આપો? તે જવાબ લખી લો, વૈદિક ગણિતનો અર્થ. પછી તમે ઘરે નોટ બનાવો ને, એમાં સરસ મજાના કલરથી પેનથી લખવાનું વૈદિક ગણિતનો અર્થ, ટાઇટલ આપવાનું. પછી એની નીચે જવાબ લખીએ આપણે. ગણિત ગણવાની મૌખિક, ઝડપી, સહેલી, સરળ પદ્ધતિ જે વેદના, વેદ આપણા 4 વેદ છે, વેદ ના 29, મેડમે સાચું કહે છે, 29 સૂત્રો પર આધારિત છે, જેમાં 16 મુખ્ય સૂત્રો અને 13 ગૌણ સૂત્રો બોર્ડ પર છે. 16 મુખ્ય અને 13 ગૌણ સૂત્રો પર આધારિત છે. વૈદિક ગણિતનો ઉપયોગ સ્પર્ધાત્મક પરીક્ષામાં અને અભ્યાસક્રમમાં વૈદિક ગણિત વિષય આવે છે, તેમાં ઉપયોગી થાય છે. પેરેગ્રાફ પાડો, હેડિંગ આપો, વૈદિક ગણિતના ફાયદા. વૈદિક ગણિત શીખવાના ફાયદા. કારણ કે કોઈ પણ વસ્તુ શીખો ને ફાયદો થાય તો શીખાય, બાકી ન શીખાય. પહેલું, નંબર 1, યાદશક્તિ વધે છે, નિર્ણય શક્તિ વધે છે. નિર્ણય શક્તિ એટલે શું? તો કે તમને નસીબદાર છો ને તમને 2 ઓર્ડર મળ્યા, એક રેલવેની નોકરીનો અને એક બેંકની નોકરીનો. તમને બેમાંથી તમને ઓર્ડર મળ્યા એટલે તમારે બેમાં એક નોકરી પસંદ કરવાની છે. કા રેલવેમાં તમે પસંદ કરો, કા બેંકમાં પસંદ કરો. કઈ પસંદ કરો? એ તો તાત્કાલિક નિર્ણય લો છો. જો હું તો બેંકમાં ના પસંદ કરું, હું રેલવેમાં પસંદ કરું. શું કામ? કારણ કે મને એના ફાયદાની ખબર છે. રેલવેમાં નોકરી મેળવીએ તો દર વર્ષે 1 મહિનો મફત ફરવાનો પાસ મળે, બેંકમાં ના મળે. બેંકની અંદર એકવાર બેઠા પછી લોકોની સાથે માથાકૂટ કરવાની. પૈસા રોજ ગણવાના પણ એ આપણા ન હોય, રોજ ગણવાના પણ એ આપણા ન હોય. જ્યારે રેલવેની અંદર દર મહિને 1 મહિનાનો પાસ મળે, જ્યાં ફરવા જવું જઈ શકાય આખા ભારતમાં ફેમિલી સાથે. બીજા ઘણા બધા ફાયદા છે રેલવેની અંદર. ફરવું પડે, ફરવાનો શોખ હોય તો આ નિર્ણય કેમ લેવો એના માટે વૈદિક ગણિત ઉપયોગી છે. ત્યાર પછી ત્રીજું લખો, નંબર 3, મોટી ઉંમરે ભૂલવાનો અને હાથ ધ્રુજવાનો રોગ થતો નથી. તમારા દાદા દાદી હોય તો મોટી ઉંમરે હાથ ધ્રુજતો હોય, કપ પકડે તો કપ ધ્રુજે, અને ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં કહેવાય કંપવા, પાર્કિન્સન નામનો રોગ છે, હાથ ધ્રુજે. જેમ ઉંમર થાય
અમેરિકામાં સંશોધન થયું છે કે જેને આવી તકલીફ હોય એ વૈદિક ગણિત રોજ 1 કલાક કરે તો રોગ મટી જાય, દવા વિના. કરવાનું ગણિત ને એની ફાયદો શું થાય તો કે હાથ ધ્રુજવાનો રોગ મટે. ને બીજો બોલવાનો રોગ છે ભૂલવાનો. મોટી ઉંમરે ઘણી વાર જમ્યા પછી થોડીક વાર પછી દાદીમાં કે મને જમવાનું આપો, મને જમવાનું ક્યાં આપ્યું, ભૂલી ગયા હોય, જમ્યા હોય ભૂલી ગયા હોય. ઘરની બહાર નીકળે ને તો પાછું ઘર મળે નહીં, ઘર ભૂલી જાય. તો આવા રોગમાંથી બચવા માટે વૈદિક ગણિત ઉપયોગી છે. હવે પછીનો ફાયદો લખો. સર્વિસ મેળવવા માટે, નોકરી મેળવવા માટે IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ એટલે કે કલેક્ટર, એ પછીની જે પોસ્ટ છે બધી કલેક્ટર, સચિવ, પછી આગળ ઘણી બધી પોસ્ટો છે, LC એમ્બેસેડર જેને કહેવામાં આવે. તો આ બધી ગવર્મેન્ટની એવી હાયર પોસ્ટ છે, ત્યાં આના માટે એક્ઝામ દેવી પડે. અને આ પરીક્ષા એટલી બધી સહેલી હોય છે કે 1 લાખ લોકો પરીક્ષા આપવામાંથી 1 પાસ થાય. 1 લાખમાંથી 1 પાસ થાય. અને એની ટ્રેનિંગ હોય, એ ટ્રેનિંગની અંદર 3 વર્ષમાં 2000 વિદ્યાર્થી સિલેક્ટ થયા હોય તો 600 વધે, 400 નીકળી જાય ટ્રેનિંગમાંથી કંટાળીને. એટલી અઘરી હોય છે. અને એ 600 માંથી જે સિલેક્ટ થાય એ પછી એને આવી સર્વિસ મળે. અને એમાં હોદ્દો હોય, સત્તા હોય, પૈસા હોય, સ્ટેટસ હોય. તો એના માટે તમારે આ પરીક્ષા માટે આ વૈદિક ગણિત કામનું છે. તો આવી બધી પોસ્ટો માટે ઉપયોગી છે. તો આપણે ફાયદા આટલા રાખીએ. ત્યાર પછી નેક્સ્ટ વૈદિક ગણિતના શોધક, હેડિંગ આપો, વૈદિક ગણિતના શોધક. આ વૈદિક ગણિત શોધ્યું કોને? શ્રી કૃષ્ણ ભારતી તીર્થ આનંદજી દંડી સ્વામી. એ મહારાજનો પ્રકાર છે. એ પોતડી પહેરે, કપડામાં ખાલી પોતડી જ પહેરે, અને હાથમાં એક દંડીકી હોય, સ્ટીક હોય, લાકડી હોય, એમાં પોટલી બાંધેલી હોય, એ ખભા ઉપર રાખે, એમ પોટલી આમ પકડી રાખે, ડાબે હાથે રાખે, એ નિશાની. એને દંડી સ્વામી કહેવાય. અને એની નીચે 10,000 શિષ્યો હતા. આના મોટો એક આશ્રમ હતો, મોટો મઠ હતો, અને એને કહેવાય દંડી સ્વામી. અને મઠાધિપતિ શંકરાચાર્ય હતા. લખો તો શંકરાચાર્ય. શંકરાચાર્ય એટલે ઓછામાં ઓછા 10,000 વિદ્યાર્થી એના હોવા જોઈએ. અને આશ્રમ હતો એનો. અને 4 વેદના જાણકાર હતા. 4 વેદ કોઈને ખબર છે? ક્યાં ક્યાં વેદ છે આપડા? હા બોલો. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ વેદો ન જોવા હોય તો આપણી લાઇબ્રેરીમાં હશે, નહીં તો ઓનલાઈન જોવા મળશે. આટલો મોટો ગ્રંથ હોય. અને કઈ ભાષામાં લખેલો છે? અંગ્રેજીમાં કે સંસ્કૃતમાં. ને આપણા વેદ લખ્યા કોને? તો કે ઋષિમુનિ હોય. કોઈ એક વ્યક્તિ નહીં, ઘણા બધા ઋષિમુનિઓએ શ્લોક ઉમેરતા ગયા અને વેદ રચાણા. આ વેદની અંદર ઘણા બધા જ્ઞાન છે, ઘણા બધા ક્ષેત્રોનું જ્ઞાન છે, વિશાળ જ્ઞાન છે. આયુર્વેદિક આવી જાય, અર્થશાસ્ત્ર આવી જાય, દુનિયાનું જ્ઞાન એમાં પડેલું છે. પણ સંસ્કૃત ભાષા, હવે આપણે એક શિબિર થઈ હતી અહીંયા 10 દિવસની સંસ્કૃત બોલવા માટેની. ઘણા બધા લાભ લીધો છે સંસ્કૃત બોલવાનો, અને બહુ કામનો છે. હા, ખૂબ ઉપયોગી છે. તો આ વેદનો અભ્યાસ એ સ્વામીજીએ કર્યો, અને એને મળ્યા 29 સૂત્રો. એ સૂત્રો ખાલી એક જ 4 અક્ષરનો સૂત્ર હોય, એમાં 50 પ્રકારના દાખલા થાય. ખાલી એક જ સૂત્ર હોય, એનો અક્ષર ખાલી 4 જ હોય. એનો નમૂનો આપું. સૂત્ર છે નિખિલમ, નિખિલમ. હું પછી લખાવીશ, એ લખાવીશ, એનો ઉપયોગી સમજાવીશ. આ ખાલી 4 અક્ષરનો સૂત્ર છે નિખિલમ. એના આધારે ગુણાકાર થાય, ભાગાકાર થાય, સરવાળો થાય, બાદબાકી થાય. એ મોઢે થાય, લખીને નહીં. આ મોઢે જોઈને જવાબ આવડીએ, ગણવાનું નહીં. તો આ સ્વામીજી આ શોધ કર્યા પછી હવે આગળ લખો, પેરેગ્રાફ પાડજો. 1952 મેડમ લખો તો 1952. જેને ન સમજાય બોર્ડ ઉપર જુએ. 1952 ની અંદર નાગપુર યુનિવર્સિટીમાં, નાગપુર યુનિવર્સિટીની અંદર, કોલેજ યુનિવર્સિટી એટલે આપણે રાજકોટ યુનિવર્સિટી છે, આપણી અહીંયા દ્વારકામાં આપણે જે આવેલી છે નરસિંહ મહેતા યુનિવર્સિટી. તો અલગ અલગ યુનિવર્સિટીઓ હોય છે.
તો આ યુનિવર્સિટીની અંદર 30 દિવસ માટે પ્રવચન આપ્યા, રોજ 2 કલાક. રોજ એક સૂત્ર સમજાવે. 29 સૂત્રો હોય, 29 દિવસ અને 1 દિવસ વધારાનો, તો 30 દિવસ સુધી એને પ્રવચન આપ્યા. પાણી બુક નથી લખી મહારાજે, ખાલી બોલેલા જ. રોજ એક બોર્ડ ઉપર શબ્દો લખે નિખિલમ, પછી એને સમજાવે કે આનો અર્થ શું, આ સૂત્ર કઈ રીતે છે, કઈ રીતે કામ કરે, અને એના પછી દાખલા ગણાવે. સંસ્કૃતમાં અને હિન્દીમાં પ્રવચન આપતા. પછી જોજો મજા એ છે કે બોયલા સ્વામીજી. બુક લખી કોને? તો આગળ લખો, પેરેગ્રાફ પાડો. તેમના શિષ્યા, શિષ્યા એટલે વિદ્યાર્થીની, સ્ટુડન્ટ. પણ હવે મજા એ છે કે ભાઈઓ કરતા બહેનો આગળ હોય, એટલે એમના શિષ્યા વિદ્યાર્થીની એ પરણેલા હતા, લગ્ન થયેલા હતા. શ્રીમતી મંજુલાબેન ત્રિવેદી. અને પહેલાના જમાનામાં બ્રાહ્મણો શિક્ષણમાં આગળ હતા. નાગર, બ્રાહ્મણ, જૈન આ બધા શિક્ષણમાં આગળ હતા. એ પ્રથા હતી, પણ બ્રાહ્મણ વધારે જ્ઞાન મેળવતા. શ્રીમતી મંજુલાબેન ત્રિવેદીએ નોટ બનાવી, જેમાં તમે બનાવો છો ને એમ. આ પ્રવચનની નોટ તૈયાર કરી. પછી એના આધારે બુક લખી. કયું? ત્યાં વર્ષની અંદર 1965માં. ઉપર કાઢી નાખો. હવે શું કામ લખી એનું કારણ તમને કહું. આપણી બાજુનો પાડોશી દેશ છે નેપાળ. નેપાળ દેશ છે, અને અહીંયા જવું હોય તો પાસપોર્ટની જરૂર નથી, ફરવા જઈ શકાય. પરમિશન અહીંયાથી મળી જાય એટલે આપણે નેપાળમાં જઈ શકીએ ફરવા માટે. તો ત્યાં નેપાળ સરકારે એમને કીધું મંજુલાબેનને કે તમે એક બુક લખી દો વૈદિક ગણિતની. તો નેપાળ સરકાર દ્વારા 1965માં આ પ્રવચનની બુક બનાવી. આમંત્રણ કોને આપ્યું? નેપાળ સરકારે. નેપાળ સરકાર સંસ્કૃતના 10મા ગ્રંથ તરીકે, સંસ્કૃતના 10મા ગ્રંથ તરીકે વૈદિક ગણિત બુક અસ્તિત્વમાં આવી, એટલે કે છપાણી અને બહાર પડી. સૌથી પહેલા એ સંસ્કૃતમાં હતી, પછી અંગ્રેજીમાં અનુવાદ થયો, અંગ્રેજીમાંથી હિન્દીમાં રૂપાંતર થયું. એટલે મંજુલાબેને ખૂબ મહેનત કરી. પહેલા સંસ્કૃતનું અંદર આખું હતું, સંસ્કૃતમાંથી એને ઇંગ્લિશમાં રૂપાંતર કર્યું, કારણ કે આંતરરાષ્ટ્રીય ફેલાવો થાય. અને ત્યાર પછી હિન્દીમાં, ગુજરાતીમાં મળે છે પણ બહુ ઓછી કોપી મળે છે. અત્યારે ઓનલાઈન તમે ખરીદી શકો છો. આ ઇંગ્લિશમાં મળે છે, હિન્દીમાં મળે છે, પણ બહુ અઘરી છે બુક. બુક વાંચો તો નહીં સમજાય. વૈદિક ગણિતની બુકથી આવડતું નથી. ઘણા પાસે હશે, અમુક લીધી હોય, પણ કઈ ખબર જ ના પડે કે આ શું છે. અને અત્યારે અભ્યાસક્રમ આવે છે, થશે એવું જ કે ટેક્સ્ટ બુક આવશે તો એ સમજાશે નહીં, કારણ કે અભ્યાસક્રમમાં થોડું એવું ગૂંચવું છે. પણ હું તમને કરાવું છું, એક જ વખતમાં આવડી જશે. કારણ કે આ છે ને વૈદિક ગણિત લાઈવ શિક્ષણ છે. સામે બેસીને શીખો. ઋષિ મુનિઓ ક્યાં બુક હતી? એ તો બોર્ડે નહોતું. ઝાડ નીચે બેઠા હોય, આમે બધા વિદ્યાર્થી બેઠા હોય, અને પાર્ટી ન હોય તો જમીન ઉપર રેતીમાં આંકડા લખીને લખતા હોય. એ પદ્ધતિ હતી. તો આ રીતે બુક બહાર પડી. હવે આ 1965માં બહાર પડ્યા પછી ભણાવાય છે ક્યાં? તો 1970ની અંદર ઇંગ્લેન્ડની અંદર ન લખો ચાલશે. ઇંગ્લેન્ડ કોણ ખબર છે? કયો દેશ? અંગ્રેજોનો દેશ. જે દેશે આપણી ઉપર 200 વર્ષ રાજ કરેલું, એ ઇંગ્લેન્ડ દેશની અંદર 1970માં અભ્યાસક્રમ તરીકે ધોરણ 6, 7, 8 ની અંદર વૈદિક ગણિત ભણાવાય. એ છપાઈ દિલ્હીમાં, લખાય ત્યાં, પછી ભણાવવા જાય આપણા ટીચરો ત્યાં દેશમાં, ઇંગ્લેન્ડમાં. કે જે દેશે આપણા પદ્ધતિ બંધ કરી અને એની પદ્ધતિ લઈ આવ્યા, એ દેશમાં વૈદિક ગણિત ચાલે, ને આપણે ત્યાં હવે આવશે વૈદિક ગણિત. આ બધું ઠીક છે, પણ આપણે શીખીએ છીએ.
હવે આ એને ખાલી ઇતિહાસ થયો, કોઈક પૂછે કે વૈદિક ગણિત એટલે શું, તો તમે કહી શકો વૈદિક ગણિત એટલે વેદ ઉપર આધારિત ગણિતની પદ્ધતિ કે જે સૂત્રો ઉપર આધારિત છે.